નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ, નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું। નદી થાવ કે હું થાવ ઝરણું, મારે તો બસ વહેતા રહેવું। જિંદગીમાં ભલે ગમે તેવો સમય હોય, બસ મારે તો હસતા રહેવું। એવી જ રીતે દોસ્તો, આજનો ટોપિક તો કંઈ નથી, પરંતુ એક જે વિડીયો બનાવ્યા છે એની ટોપિક અને એના વિચારો સાથે ફરીથી આપની સમક્ષ આવ્યો છું। અને ફરીથી કહું છું, જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા, જેથી તમને એક નવા વિડીયો મળતા રહે। આપણે આગળના વિડીયોમાં જોયું કે શરૂઆત ક્યાંથી કરવી, નવી શરૂઆત શું કરવી, ધ્યેય નક્કી કરવું અને નિર્ણય શું લેવો, એના વિશે વિડીયો આપણે આગળ જોયા છે। અને આજે એવા અડચણો અને એવા વિચારોથી એક નવો વિડીયો લઈને આવ્યો છું, તો વિડીયોને પૂરો માણજો। અડચણો આવે એનાથી હાર નથી માનવાની, એનો સામનો કરવાનો છે। હિંમતને નથી તૂટવા દેવાની। હિંમત એવી રીતના રાખવાની છે કે ભલે ગમે તેવો સમય થઈ જાય, ગમે તેવું થઈ જાય, પરંતુ આપણી જે ધ્યેય નક્કી કર્યું છે, જે લક્ષ્ય નક્કી કર્યું છે, એને મૂકી નથી દેવાનું। ત્રીજી વસ્તુ દોસ્તો, મનોબળ નથી તૂટવા દેવાનું। તમારા મનને તમે જેટલું મક્કમ કર્યું છે, તમારા દિલને તમે જેટલું જ એની પાછળ દોર્યું છે, એને મક્કમ રાખવાનું છે। અંદરનું મનોબળ નથી તૂટવું, એનું તૂટવા દેવાનું। અને જો મનોબળ તૂટી ગયું તો તમે તમારા ધ્યેય, તમારા લક્ષ્યથી દૂર રહી જશો। બીજી વસ્તુ કે દોસ્તો, એનાથી ડરવાનું નથી। કોઈ બી ડર નથી રાખવાનો અંદર। કોઈ નિર્ણય લેતા નથી ડરવાનું, કોઈ કામ કરતા નથી ડરવાનું, એક હારથી ડર નથી રાખવાનો। મતલબ કે તમે જે ધારીને બેઠા છો ને કે ભાઈ પહાડ જેવડું ધ્યેય છે, મોટું ધ્યેય છે, પાર થશે કે નહીં થાય, હું કરી શકીશ કે નહીં કરીશ, આ વસ્તુથી નથી ડરવાનું, આ પકડી રાખવાનું છે। અને તમારું ધ્યેય એવું હશે ને તો તમને લોકો મેણાય મારશે। તમારા મનથી માનેલો હશે ને, એક દિલથી, તો એ રસ્તો તમને સરળ અને તમારી કામયાબી તમને જલ્દીથી મળશે। એટલે એ વસ્તુથી નથી ડરવાનું દોસ્તો। આની અંદર બીજી એક વસ્તુ થશે કે તમને ખબર છે, આની અંદર એક ખરાબ સમય પણ આવી શકે છે તમારો। તમે અડધું કામ કર્યું હોય, અડધા રસ્તે પહોંચ્યા હોય, અને પછી એવો સમય આવે કે એ વસ્તુ તમને છોડવી પડે। તમને એવું લાગે કે હવે છોડી દઉં, હવે નથી કરવી, હું કરી નહીં શકું। ના, એને છોડવાની નથી। ખરાબ સમય હોય ને એનો સામનો કરવાનો છે। પછી દોસ્તો, એક તમારી પરિસ્થિતિ પણ એ ટાઈમે બગડી જશે। કુદરત તમારી પરીક્ષા પણ કરશે। ઘણા લોકો તમને આજમાવશે, ઘણા લોકો તમારાથી એવા હશે એમને દૂર કરશે। ને એક છે ને કે તમારી પરિસ્થિતિ એવી મૂકશે ને કે તમારા જે ભાઈબંધો, તમારી જોડે જે રહેતા માણસો, એ તમારો સાથ છોડી પણ દેશે। અને જે સાચા હૃદયથી અને દિલથી તમને જે તમારા ભાઈબંધ માનતા હશે, એ તમારી જોડે પણ રહેશે। અને જે એવા માણસો હશે ને, એ તમારો સાથ છોડી દેશે। એવી પરિસ્થિતિ પણ આવી શકે છે। એટલે પરિસ્થિતિથી નથી ડરવાનું, એનો સામનો કરવાનો છે। અનેક વાર દોસ્તો, હારનો સામનો પણ તમારે કરવો પડશે। તમને એવું લાગશે કે હારી ગયો છું, હવે બીજી વખત મારાથી નહીં થાય, હવે હું શું કરી શકીશ, હું વારંવાર હારું છું, હવે હું કરી પણ નહીં શકું, કે આ કામ મારાથી થશે પણ નહીં। ના, એ હારને એવી રીતના હારવાનું નથી, એનો સામનો કરવાનો છે। અનેક અસફળતાઓ પણ આવશે। તમે સફળતાની થોડેક દૂર હશો। તમે ગવર્મેન્ટની પરીક્ષા આપતા હશો ને 1-2 ગુણ સારું રહી જશો, એટલે તમે વાંચવાનું, તમારું રિવિઝન કરવાનું તમે બંધ કરી નાખશો। ના, બંધ નથી કરવાનું, એને ચાલુ જ રાખવાનું છે। જો તમે બંધ કરશો અને ફરીથી તમને કંઈક તમારા દોસ્ત કે તમારી ફેમિલીમાં કે તમારા નજીકમાં કોઈ એવી રીતના પાસ થયું અને એવી રીતના આગળ ગયું, તો તમને કેવું લાગશે કે યાર, હું તો એનાથી પહેલાંની મહેનત કરતો હતો,
અને એ મારા પાછળ મહેનત કરતો છતાંય નીકળી ગયો, પણ તમે બંધ કર્યું. એ બંધ નથી કરવાનું, ચાલુ રાખવાનું છે. જો તમે બંધ કરશો તો હારી જશો અને એ પડ્યું રહેશે ત્યાં ને ત્યાં જ. એટલે એક વખત સફળતા તમને મેળવવા માટે તમારે અનેક અસફળતાઓનો પણ સામનો કરવો પડશે. અને જો આ વસ્તુ તમે બંધ કરી દીધી ને હારીને કે હવે મારાથી નહીં થાય, તો દોસ્તો તમે એ વસ્તુ ક્યારેય નહીં કરી શકો. હારીને તમે છોડી દેશો ને તો તમે ક્યારેય નહીં કરી શકો. કહેવાય છે ને કે સારો સમય જોવા માટે ખરાબ સમયનો સામનો કરવો પડે છે. એટલે ખરાબ સમયનો સામનો જો આટલી ઉંમરે, અને કહેવાય છે ને કે 20 થી 30 વર્ષની ઉંમર એવી હોય છે કે એની અંદર તમે તમારું કેરિયર બનાવી શકો છો, અને 30 વર્ષની ઉંમર પછી તમારું એના વળતા પાણી ગણી લેવાના. એટલે તમે એ 10 વર્ષની અંદર તમે શું પણ કરી શકો છો, કંઈ પણ કરી શકો છો, ક્યાંય નીકળી શકો છો. એટલે કોઈ બી વસ્તુ નિર્ણય લેતા કે સમયને એમને વેડફવો નહીં, અને હાર અને જીતનો એક સામનો કરતા શીખવું કે હારી ગયો છું તો હું મૂકી દઉં, એવું ના કરતા. અને રસ્તો, તમારું જે ધ્યેય છે, તમારો જે રસ્તો છે અને તમે જે લક્ષ્ય માંડ્યું છે તમારા લાઈફ સાથે અને તમારા જીવન સાથે, એને જો તમે તમારા મનોબળ, મક્કમ દિલથી અને તમારા વિશ્વાસથી કરશો તો 100% કામયાબી તમારા પગ ચૂમશે, અને તમે 100% તમારા લક્ષ્ય, તમારા ધ્યેય અને તમારા જીવનના જે રસ્તો તમે ચૂન્યો છે એના પર તમે ચોક્કસથી સફળ થશો. બસ આટલું જ છે દોસ્તો. ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે, નવા વિચારો સાથે ફરી મળીશું. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દોસ્તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.